હવે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે દાહોદ પોલીસે લાખો રૂપિયાની ચાંદી અને રોકડ રકમ ઝડપી પાડી છે. ત્યારે શું આ રોકડ રકમનો ઉપયોગ ચૂંટણી દરમિયાન મતદારોને ભેજવવા થવાનો હતો? તે દિશામાં હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતી બોર્ડર ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યાં ગઈકાલે મધ્યપ્રદેશ ગુજરાતની જોડતી ખંગેલા ચેકપોસ્ટ ઉપર પોલીસે વાહન ચેકિંગ કર્યું હતું. ત્યારે પોલીસે ઓજસ સ્પીડ કુરિયર કંપનીની બોલેરો કેમ્પર ગાડીને રોકી હતી, જેમાં તપાસ કરતા બોલેરો ગાડીમાં ડ્રાઈવરની સીટ નીચેથી ચોરખાનામાંથી 75 લાખની આશરે 108 કિલો ચાંદી અને 1.38 કરોડની રોકડ જેટલી નોટો સહિત 2.19 કરોડનો મુદ્દામાલ મળી આવ્યો હતો, જેને જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ રોકડ રકમ અને ચાંદીનો જથ્થો રાજકોટ પહોંચાડવાનો હતો, જ્યારે હાલ પોલીસે 108 કિલો ચાંદી અને 2.19 કરોડનો મુદ્દામાલ સહિત 3 લોકોની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.